नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये स्वसाहुणं येषु पंच नमोकारो स्वभावपणासनो मंगलाणं च सवेसिं बडमं हवै मंगलं बडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेवना चरण कमल में उपकारी सर्व संत सतीजीना चरण कमल में આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 19/6/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 19 ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। બોલ નંબર 19 ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ। આજે આપણે ધ્યાન ઉપર જોવાનું છે કે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જો જીવ ધ્યાવે એટલે કે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કરે તો આ જીવ વહેલો મોક્ષે જાય છે। ધ્યાન એટલે શું? ધ્યાનના કેટલા પ્રકાર, કયા ધ્યાનથી કઈ ગતિ મળે છે, અશુભ ધ્યાન કયા અને શુભ ધ્યાન કયા, એ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। ધ્યાન એટલે મેડિટેશન, ધ્યાન એટલે ફોકસ। જ્ઞાન અને ધ્યાન, જ્ઞાન એટલે નોલેજ અને ધ્યાન એટલે ફોકસ। ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ ધ્યાન કર્યું। એમની પાસે જ્ઞાન કેટલા હતા? તો કે જ્ઞાન 4 હતા। ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી પછી એમની પાસે જ્ઞાન 4 હતા। ત્યારબાદ એ પોતે ધ્યાન કરે છે। ધ્યાન એટલે ફોકસ। 12.5 વર્ષ ધ્યાન કરે છે, ધર્મ ધ્યાનમાં રહે છે, શુક્લ ધ્યાનમાં જાય છે અને 4 કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન કેવળ દર્શન મેળવે છે। જ્ઞાન રસ્તો બતાવે છે અને ધ્યાન આપણને મંજિલે પહોંચાડે છે। ફરીથી જ્ઞાન આપણને રસ્તો બતાવે છે અને ધ્યાન આપણને આ મંજિલ સુધી પહોંચાડે છે, મોક્ષ સુધી પહોંચાડે છે। રસ્તાનું જ્ઞાન જોઈએ અને જવા માટે ધ્યાન જોઈએ। ફરીથી રસ્તાનું જ્ઞાન જોઈએ, માર્ગનું જ્ઞાન જોઈએ
અને જવા માટે, પહોંચવા માટે ધ્યાન જોઈએ. ધ્યાન એટલે ફોકસ. ધ્યાન એટલે આપણું મન ક્યાં છે? ધ્યાન એટલે એકાગ્રતા. આવા ધ્યાન વિશે આજે આપણે વાત કરવાની છે. બોલ નંબર 19. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. ધ્યાનના 4 પ્રકાર. ધ્યાનના આપણા ત્યાં 4 પ્રકાર બતાવ્યા. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ફરીથી ધ્યાનના 4 પ્રકાર. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પહેલાના 2 ધ્યાન અશુભ છે અને પછીના 2 ધ્યાન શુભ છે. પહેલાના 2 ધ્યાન અશુભ છે અને પછીના 2 ધ્યાન શુભ છે. આર્ત ધ્યાન એટલે શું? આર્ત ધ્યાન એટલે રડવું. આર્ત ધ્યાન એટલે, આર્ત એટલે પીડા, દુઃખ અનુભવવું. આર્ત એટલે પીડા, દુઃખ અનુભવવું, રડવું. કોઈ વસ્તુનો વિયોગ થાય એની પાછળ કલ્પાંત કરવો, એને કહેવાય છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે ચિંતા, ચિંતાઓ કર્યા કરવી, એને કહેવાય છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે ગભરાવવું. આર્ત ધ્યાન એટલે શું? ગભરાવવું, ડરવું, રડવું, શોક કરવો. કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ થઈ ગયો હોય તો એની પાછળ શોક કરવો. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય એની પાછળ શોક કરવો, એનું નામ છે આર્ત ધ્યાન. આર્ત એટલે પીડા. પીડાને અનુભવવી, કલ્પાંત કરવો, રડવું, ઝૂરણા કરવી, એને કહેવાય છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન પહેલા નંબરનું ધ્યાન. બીજા નંબરનું ધ્યાન છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન એટલે શું? રૌદ્ર ધ્યાન એટલે ગુસ્સો કરવો. રૌદ્ર ધ્યાન એટલે ગુસ્સો કરવો, દ્વેષ કરવો, મારામારી કરવી, ઝઘડો કરવો, એ છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન એટલે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવું. રૌદ્ર ધ્યાન એટલે મારું કે મરું. કાં તો હું એને મારી નાખું, કાં તો હું મરી જઉં. હું આમ કરી નાખું, હું આમ બતાવી દઉં, હું એને આમ કરી કાઢું.
આવા બધા જે ભાવ છે એ રૌદ્ર ભાવ છે. એને કહેવાય છે રૌદ્ર ધ્યાન. કલહ કરવો, મારામારી કરવી, ઝઘડા કરવા, આવેશમાં આવી જવું, આ બધું રૌદ્ર ધ્યાન છે. આ ધ્યાન પણ અશુભ છે. ત્રીજા નંબરનું ધ્યાન છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે શું? ધર્મ ધ્યાન એટલે ધર્મ કરણી કરવી. ધર્મ ધ્યાન એટલે ધર્મ કરણી કરવી, સામાયિક કરવી, પૌષધ કરવું, પ્રતિક્રમણ કરવું, માળા ફેરવવી, જાપ કરવા, આ બધું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનમાં મન ધર્મમાં જોડવું, એને કહેવાય છે ધર્મ ધ્યાન. દાન કરવું, દયા પાડવી, વ્રત પાળવા, સેવા કરવી, આ બધું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન શુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન એ શુભ ધ્યાન છે. એનાથી કર્મ બંધ થતો નથી, પરંતુ કર્મની નિર્જરા થાય છે. બાર વ્રત શ્રાવકના લેવા, 14 નિયમ પાળવા, દીક્ષા લેવી, દીક્ષા પાડવી, આ બધું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન સદગતિનું કારણ છે. ત્રીજા નંબરનું ધ્યાન ધર્મ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન છે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન, શુક્લ એટલે સફેદ. શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય. શુક્લ ધ્યાનની અંદર જીવ ખૂબ શાંત હોય. શુક્લ ધ્યાનમાં જીવ ઠરેલ હોય. શુક્લ ધ્યાન એટલે ધર્મ ધ્યાનથી પણ શ્રેષ્ઠ ધ્યાન. શુક્લ ધ્યાનમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એનો જીવ વિચાર કરે. શુક્લ ધ્યાનમાં શું હોય? તો કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો વિચાર કરે. એને કહેવાય છે શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં જીવ પોતે સ્થિરતાને અનુભવે. મન એનું ચંચળ ન હોય, પરંતુ એનું મન સ્થિર હોય, શાંત હોય. આર્ત ધ્યાનમાં પીડા હોય, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય, અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય. ફરીથી આર્ત ધ્યાનમાં પીડા હોય, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય, અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય.
એનું મન મેરુ જેવું બની ગયું હોય. શુક્લ ધ્યાનની અંદર ખોટું એ ખોટું, સાચું એ સાચું, એને કોઈ ડગાવી ન શકે, એના વિચારોને કોઈ ચલાયમાન ન કરી શકે, એવા એવા ધ્યાનને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. આ શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનકથી જીવને આવે છે અને છેક 14મા ગુણસ્થાનક સુધી રહે છે. શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાનક થી આવે છે અને છેક 14મા ગુણસ્થાનક સુધી રહે છે. શુક્લ ધ્યાનની તાકાત છે. એ શુક્લ ધ્યાન 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરે છે. જો 4 ઘાતી કર્મનો આપણે ક્ષય કરવો હોય તો એ શુક્લ ધ્યાનથી જ થઈ શકે છે. શુક્લ ધ્યાન વગર થઈ શકતું નથી. ધ્યાનના 4 પ્રકાર: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. દિવસ દરમિયાન આપણે વિચાર કરવાનો છે. આપણે કયા ધ્યાનમાં વધારે રહીએ છીએ અને કયા ધ્યાનમાં ઓછું રહીએ છીએ. આપણે ટકાવારી કાઢવાની છે કે આપણે આર્ત ધ્યાન વધારે કરીએ છીએ કે રૌદ્ર ધ્યાન વધારે કરીએ છીએ કે ધર્મ ધ્યાન વધારે કરીએ છીએ. આપણે કયું ધ્યાન ધ્યાવીએ છીએ એ આજે આપણે ચકાસવાનું છે. ધ્યાન વગર મુક્તિ નથી. ધ્યાન દિવસ દરમિયાન આપણે આર્ત ધ્યાન વધારે કરીએ છીએ, રૌદ્ર ધ્યાન વધારે કરીએ છીએ કે ધર્મ ધ્યાન વધારે કરીએ છીએ. ઘણા જીવો એવા હોય કે દિવસ દરમિયાન 50% આર્ત ધ્યાન કરે અને 50% રૌદ્ર ધ્યાન કરે. ચિંતાઓ કર્યા કરે, રડ્યા કરે, એ પૂરું થાય પછી કોઈની સાથે ઝઘડ્યા કરે, વાંધા પાડે, ખીજાય, ગુસ્સે થાય, દિવસ પૂરો થાય, બસ 2 ધ્યાનની અંદર દિવસ પૂરો થઈ ગયો. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં દિવસ પૂરો થઈ ગયો. બંને 50-50% કર્યું. ઘણા જીવો એવા હોય 30% આર્ત ધ્યાન કરે, 30% રૌદ્ર ધ્યાન કરે અને 30% ધર્મ ધ્યાન કરે. ઘણા જીવો એવા પણ હોય છે. એક બે સામાયિક કરી, એક માળા ગણી, થોડા સેવાના કામ કર્યા એટલે 30% જેટલું ધર્મ ધ્યાન થયું. 30% ચિંતાઓ કરી, વેપારની ચિંતાઓ કરી, પરિવારની ચિંતાઓ કરી, પ્રોફિટની ચિંતા કરી, લોસ થયો એનાથી દુઃખ બહુ થયું, દુઃખ આપનાર ઉપર ગુસ્સો કર્યો, એની નિંદા કરી. બસ આવી રીતે 30% આર્ત ધ્યાન, 30% રૌદ્ર ધ્યાન અને 30% ધર્મ ધ્યાન. શ્રાવક હશે, બહુ પાકા શ્રાવક હશે, એ લગભગ 60% ધર્મ ધ્યાન કરશે, 70% ધર્મ ધ્યાન કરશે
20% કદાચ આર્ત ધ્યાન કરશે અને 10% રૌદ્ર ધ્યાન કરશે. મહારાજ સાહેબ માસતી હશે એ લગભગ 80% ધર્મ ધ્યાન કરશે, 20% આર્ત ધ્યાન કરશે, રૌદ્ર ધ્યાન કદાચ એ નહીં કરે. ફરીથી સંત સતીજી હશે, મહારાજ સાહેબ માસતી હશે એ 80% ધર્મ ધ્યાન કરશે, 20% આર્ત ધ્યાન કરશે, રૌદ્ર ધ્યાન કરશે નહીં અને શુક્લ ધ્યાન પહોંચવા માટેનો પ્રયત્ન કરશે. બસ આપણે આ બધું સમજીને સંસારમાં રહેતા રહેતા પણ આપણે ધર્મ ધ્યાન વધારવાનું છે અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઘટાડવાનું છે. સૂક્ષ્મ રીતે આજે આપણે આપણને ચેક કરવાના છે. મારું મન કયું ધ્યાન કરે છે, મારું લક્ષ્ય શું છે, મારે મેળવવું છે શું, મારો સમય હું શેમાં પસાર કરું છું, એ આજે આપણે વિચારવાનું છે. ચારે ધ્યાનવાળાની ગતિ. હવે આપણે ગતિ જોઈએ. ગતિ એટલે બોર્ન થવો. ચારે ગતિવાળાનો બોર્ન ક્યાં થાય? એ ધ્યાનમાં ને ધ્યાનમાં જો આયુષ્યનો બંધ કરે તો એ લોકોની ગતિ શું થાય? એ લોકો કયું આયુષ્ય બાંધે? આર્ત ધ્યાન વાળા જો આર્ત ધ્યાનમાં આયુષ્યનો બંધ પાડે તો આર્ત ધ્યાન વાળા મરીને તિર્યંચ ગતિમાં જાય છે. આર્ત ધ્યાન વાળા મરીને તિર્યંચ ગતિમાં જાય છે. રૌદ્ર ધ્યાન વાળા મરીને નરક ગતિમાં જાય છે. રૌદ્ર ધ્યાન વાળા જો રૌદ્ર ધ્યાનમાં ને રૌદ્ર ધ્યાનમાં આયુષ્યનો બંધ પાડે અથવા તો રૌદ્ર ધ્યાન કરતા કરતા મરી જાય તો એ ધ્યાન ના કારણે એ લોકો નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. ધર્મ ધ્યાન વાળાની ગતિ. ધર્મ ધ્યાન કરતા કરતા જીવ જો મૃત્યુ પામે તો એ મનુષ્ય ગતિ અથવા તો દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. ધર્મ ધ્યાન વાળા બે ગતિમાં ઉત્પન્ન થાય, મનુષ્ય ગતિ અથવા તો દેવ ગતિ. ત્રીજા નંબરનું ધ્યાન ધર્મ ધ્યાન. ચોથા નંબરનું ધ્યાન શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનમાં જીવ મૃત્યુ પામે, શુક્લ ધ્યાનમાં જીવ મૃત્યુ પામે તો મોક્ષ ગતિમાં જાય છે. શુક્લ ધ્યાનમાં જીવ મૃત્યુ પામે તો મોક્ષ ગતિમાં જાય છે. આપણે કયું ધ્યાન કરવું અને કયું ધ્યાન રાખવું એ આજે આપણે સમજવાનું છે. આર્ત ધ્યાન વાળા તિર્યંચ ગતિમાં જાય, રૌદ્ર ધ્યાન વાળા નરક ગતિમાં જાય, ધર્મ ધ્યાન વાળા મનુષ્ય ગતિ કે દેવ ગતિમાં જાય છે અને શુક્લ ધ્યાન વાળા કેવળ જ્ઞાન કેવળ દર્શન મેળવીને મોક્ષમાં જાય છે. બે ધ્યાન અશુભ છે અને બે ધ્યાન શુભ છે. બે ધ્યાન દુર્ગતિમાં લઈ જાય છે
અને બે ધ્યાન આપણને સદગતિ અને પરમ ગતિમાં લઈ જાય છે. બે ધ્યાન આપણે છોડવાના છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. બે ધ્યાન આદરવાના છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બોલ નંબર 19. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાથી જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. ધર્મ ધ્યાનના 4 આલંબન. ધર્મ ધ્યાનના 4 આલંબન કયા કયા? ધર્મ ધ્યાન એ શ્રેષ્ઠ ધ્યાન છે. એના 4 આલંબન વાંચના, પૃચ્છના, પરિયટણા અને ધર્મ કથા. ધર્મ ધ્યાનના 4 આલંબન. બસ આનો સહારો લેવાનો છે. વાંચના. વાંચના એટલે શાસ્ત્રનું વાંચન કરવું, પ્રવચન સાંભળવા, પ્રવચન કરવા, આ બધું છે વાંચના. વાંચણી સાંભળવી, શાસ્ત્ર વાંચવા, આ છે વાંચના. શાસ્ત્ર વાંચવાથી આપણું મન શુદ્ધ બને છે અને શુદ્ધ મન સારા વિચારો કરે છે. ધર્મ ધ્યાન કરવું પડતું નથી, ધર્મ ધ્યાન થઈ જાય છે. પહેલું છે વાંચના. બીજું છે પૃચ્છના. પૃચ્છના એટલે પૂછવું. કઈ ખ્યાલ ના આવે તો ગુરુને પ્રશ્ન પૂછવા, શંકાનું સમાધાન કરવું, જ્ઞાનમાં આગળ વધવું, એને કહેવાય છે પૃચ્છના. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછવા. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને 36,000 પ્રશ્ન પૂછે છે. જ્ઞાન જેટલું વધારીશું એટલું આપણું મન શુદ્ધ થશે. વાંચના અને પૃચ્છના. પરિયટણા. પરિયટણા એટલે ફેરવવું. રોજ ગાથાઓની સ્વાધ્યાય કરવી, મૂળ પાઠ ફેરવવો, અર્થનું ચિંતન કરવું, અર્થ વાંચવા, ભાવાર્થ વાંચવો. પરિયટણા. 100 ગાથા ફેરવવી, 500 ગાથા ફેરવવી, 1000 ગાથાઓ ફેરવવી, રિવિઝન કરવું, રિવાઇઝ કરવું, એને કહેવાય છે પરિયટણા. શાસ્ત્રનું રિવિઝન અને શાસ્ત્રને રિવાઇઝ કરવા, એને કહેવાય છે પરિયટણા. વાંચના, પૃચ્છના, પરિયટણા. અને બીજું છે ધર્મકથા. ધર્મકથા સાંભળવી, કથા બીજાને કહેવી, કથાનો સાર પકડવો, સ્ટોરી કહેવી, જ્ઞાનને બીજામાં સંક્રાંત કરવું, જ્ઞાન બીજાને આપવું, કથાથી બોધ આપવો, એને કહેવાય છે ધર્મકથા. ધર્મ ધ્યાનના 4 આલંબન. વાંચના, પૃચ્છના, પરિયટણા અને ધર્મકથા. બસ આ 4 વસ્તુ આપણે કરવાની છે.
આ કરવાથી ધર્મ ધ્યાન આવે છે અને ટકે છે. આલંબન એટલે ટકવું. આ 4 કરવાથી ધર્મ ધ્યાન આવે છે અને ધર્મ ધ્યાન ટકે છે. લાવવું પણ અગત્યનું છે ધર્મ ધ્યાનને, અને ટકાવવું પણ અગત્યનું છે. જે લોકો શાસ્ત્ર વાંચન કરતા નથી એ વિચારો બદલી શકતા નથી, માટે એમને ધર્મ ધ્યાન થતું નથી. શાસ્ત્ર વાંચન કરે, પ્રશ્ન પૂછે, ધર્મ કથાને સાંભળે તો ઓટોમેટિક અજ્ઞાનની જગ્યાએ જ્ઞાન આવશે, અધર્મની ક્રિયાઓ છૂટી જશે અને ધર્મની ક્રિયાઓ ચાલુ થશે. ઘણા ભાગ્યશાળી આત્માઓ લીધેલા જ્ઞાનને પછી જીવનમાં એપ્લાય કરે છે. આ છે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન લાવવાનું છે અને ધર્મ ધ્યાનને ટકાવવાનું છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા ધર્મ ધ્યાન ટકી રહે, મનથી, વચનથી, કાયાથી, કર્મથી, વ્યવહારથી, એવું લક્ષ્ય રાખવાનું છે. ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે. ધર્મ આપણને દુર્ગતિમાં પડવા દેતો નથી. ધર્મ આપણને દુર્ગતિથી બચાવે છે અને સદગતિમાં પહોંચાડે છે. ધારયતી ઇતિ ધર્મ. જે દુર્ગતિમાં પડતા આપણને ધારી લે છે, એટલે પકડી લે છે, એને કહેવાય છે ધર્મ. ધર્મો રક્ષતી રક્ષિત. આપણે ધર્મનું રક્ષણ કરીએ, ધર્મ ચોક્કસ આપણું રક્ષણ કરશે. ફરીથી આપણે ધર્મનું રક્ષણ કરીએ, ધર્મ ચોક્કસ આપણું રક્ષણ કરશે. વાંચના, પૃચ્છના, પર્યટના અને ધર્મકથા. બસ શાસ્ત્ર વાંચો. જીવન બદલવું નહીં પડે, બદલાઈ જશે. ટર્નિંગ પોઈન્ટ લાવવો નહીં પડે, ઓટોમેટિક આવી જશે. શાસ્ત્ર વાંચન, ગુરુમુખે શાસ્ત્રનું શ્રવણ, વાંચના, પૃચ્છના, પર્યટના અને ધર્મકથા. ધર્મ ધ્યાનના 4 આલંબન. જેમ 4 પાયા હોય એનાથી પાટ મજબૂત રહે છે. બસ જો આ 4 વસ્તુ હશે આપણા જીવનની અંદર તો ધર્મ ટકી રહેશે. વાંચના, પૃચ્છના, પર્યટના અને ધર્મકથા. આ 4 થી ધર્મ ધ્યાન આવે છે અને આવેલું ધર્મ ધ્યાન ટકે છે. જે વાંચણી કરતા નથી, ગુરુમુખે શાસ્ત્ર શ્રવણ કરતા નથી, એમના જીવનમાં ધર્મનો પ્રવેશ થતો નથી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં એ જીવ પોતાનું જીવન પસાર કરી કાઢે છે. ધર્મ ધ્યાન આવશે પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ગાયબ થઈ જશે. ધર્મ ધ્યાન આવશે પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓટોમેટિક ચાલ્યા જશે. જેમ સૂર્ય આવે અને અંધકાર દૂર કરવો પડતો નથી, ઓટોમેટિક જતો રહે છે. બસ એવી જ રીતે આપણે આપણા જીવનમાં ધર્મ ધ્યાનને લાવવાનું છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી છૂટી જવાનું છે.
કોઈ ચિંતા કરવાની નથી, દુઃખ અનુભવવાનું નથી. રૌદ્ર ધ્યાન એટલે કે ગુસ્સે થવાનું નથી. એ બધી મલિન પર્યાયો, એ બધી અશુદ્ધ પર્યાયો ને આપણે છોડવાની છે. ક્ષમતામાં રહીને ધર્મકરણીની દરેક પ્રવૃત્તિને આપણે ભાવથી, મનથી અને હોશથી કરવાની છે. ધર્મકરણીની અનેક પ્રવૃત્તિઓ છે. એમાંથી મનગમતી પ્રવૃત્તિઓ આપણે વારંવાર કરીને આપણા જીવનની અંદર ધર્મનો ગ્રોથ કરીએ. ધર્મ ધ્યાનના 4 આલંબનો. હવે શુક્લ ધ્યાનના 4 આલંબન. શુક્લ ધ્યાનના 4 આલંબન કયા કયા? શુક્લ ધ્યાન એટલે શું? શુક્લ ધ્યાન એટલે સ્થિરતા. શુક્લ ધ્યાન એટલે બહુ ઊંચું ધ્યાન. 8મા ગુણસ્થાનકે આવી 14મા ગુણસ્થાનક સુધી રહે છે. શુક્લ ધ્યાનમાં જીવ જાય પછી એ પોતે કેવળ જ્ઞાન, કેવળ દર્શન મેળવી લે છે. અત્યારે શુક્લ ધ્યાન વિચ્છેદ ગયું છે. અત્યારે જીવ પહોંચી શકે તો બહુ બહુ ધર્મ ધ્યાન સુધી પહોંચી શકે. શુક્લ ધ્યાન અત્યારે 5મા આરામાં નથી. શુક્લ ધ્યાન વિચ્છેદ ગયું છે. ધર્મ ધ્યાન જેટલું સઘન બને એટલા આપણે શુક્લ ધ્યાનની નજીક જઈએ. ફરીથી ધર્મ ધ્યાન જેટલું મજબૂત બને, સઘન બને, સારું બને એટલા આપણે શુક્લ ધ્યાનની નજીક જઈએ છીએ. જેમ ધીરે ધીરે દૂધ હોય, દૂધ એટલે મિલ્ક, સારું દૂધ ધીરે ધીરે ઘી બની જાય છે. બસ એવી જ રીતે ઊંચા પ્રકારનું ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનમાં સમાઈ જાય છે. ઊંચા પ્રકારનું દૂધ હોય એ ધીરે ધીરે ઘી બની જાય છે. બસ એવી જ રીતે જે આત્માનું ધર્મ ધ્યાન ઊંચા કક્ષાનું છે, ક્વોલિટી વાળું છે, એ ધર્મ ધ્યાન ધીરે ધીરે શુક્લ ધ્યાન બની જાય છે અને 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરે છે. એ તાકાત શુક્લ ધ્યાનમાં જ છે. ધર્મ ધ્યાન 4 ઘાતી કર્મનો ક્ષય ન કરી શકે. 4 ઘાતી કર્મનો ક્ષય કરવા માટે તો શુક્લ ધ્યાન જ જોઈએ. માટે આપણી ફરજ એ બને છે કે આપણે ધર્મ ધ્યાનને ક્વોલિટી વાળું બનાવીએ. ધર્મ ધ્યાનને સઘન બનાવીએ, મજબૂત બનાવીએ. ધર્મ ધ્યાન એ પાયો છે અને શુક્લ ધ્યાન એ ઇમારત છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ શિખર છે અને મોક્ષ એ ધજા છે. ફરીથી ધર્મ ધ્યાન એ પાયો છે, શુક્લ ધ્યાન એ ઇમારત છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ શિખર છે અને આત્માનો મોક્ષ એ વિજય પતાકા છે. ફરીથી ધર્મ ધ્યાન એ પાયો છે, શુક્લ ધ્યાન એ ઇમારત છે, ધર્મ ધ્યાન એ પાયો છે, શુક્લ ધ્યાન એ ઇમારત છે અને એના ઉપર
જે ધજા છે એ છે આત્માનો મોક્ષ, એ છે ધજા, વિજય પતાકા. ઇમારત, પાયો ઇમારત, પછી આવશે એના ઉપર કળશ, ઘુમ્મટ, શિખર. પાયો, ઇમારત, શિખર અને ધજા. ધર્મ ધ્યાન એ પાયો છે, શુક્લ ધ્યાન એ ઇમારત છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન એ શિખર છે, અને આત્માનો મોક્ષ એ વિજય પતાકા છે. ધર્મ ધ્યાનને આપણે સઘન બનાવીએ. ધર્મ ધ્યાન જો મજબૂત હશે, ચોક્કસ કેવળ જ્ઞાન કેવળ દર્શન આવશે, આપણે શુક્લ ધ્યાનમાં જઈ શકીશું. અત્યારે ભલે શુક્લ જ્ઞાન વિચ્છેદ ગયું, પરંતુ અત્યારે કરેલું ધર્મ ધ્યાન એ બીજા ત્રીજા ભાવની અંદર આપણને શુક્લ ધ્યાન આપનારું બને છે. શુક્લ ધ્યાનના 4 આલંબનો. હવે આપણે જોવાના છે શુક્લ ધ્યાનના 4 આલંબનો. ક્ષમા, નિર્લોભતા, સરળતા અને કોમળતા. શુક્લ ધ્યાનના 4 આલંબનો. ક્ષમા, નિર્લોભતા, સરળતા અને કોમળતા. બસ આ 4 થી શુક્લ ધ્યાન આવે છે, અને આવેલું શુક્લ ધ્યાન ટકે છે. આ 4 લાવો જીવનની અંદર. આ 4 લાવો: ક્ષમા, નિર્લોભતા, સરળતા અને કોમળતા. શુક્લ ધ્યાન આવી જશે. ક્ષમા લાવો જીવનની અંદર. ક્યારેય તૂટવું નહીં, ક્ષમાશીલ બનવું. ક્ષમા રાખો, ક્ષમા આપો અને ક્ષમા માગો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. સહન શક્તિને મજબૂત બનાવવી, માઇન્ડને સ્ટ્રોંગ બનાવવું, દરેક જીવોને માફ કરી દેવું, એનું નામ ક્ષમા. ફરીથી, દરેક જીવોને માફ કરી દેવું, એનું નામ ક્ષમા. નિમિત્ત હંમેશા નિર્દોષ હોય છે. કર્મનો ઉદય મારો છે. બધા જીવોને માફ કરવું. બસ આવી પરિણતિ આવે, શુક્લ ધ્યાન આવી જાય છે. ક્ષમા, નિર્લોભતા, લોભને છોડી દેવો. મારે આત્મા ને આત્માના ગુણો સિવાય હવે કંઈ જોઈતું નથી. લોભને છોડી દેવો. મારું આત્માનું ઐશ્વર્ય જ એવું છે કે હવે મારે કોઈ પૂતગલોની જરૂર નથી. લોભનો ત્યાગ, નિર્લોભતા. ત્રીજા નંબરમાં સરળતા. કોઈ માયા કપટ નહીં, સરળ બનવું. જેવા અંદર એવા જ બહાર, જેવા બહાર એવા જ અંદર. કથની કરણીમાં કોઈ ફેર નહીં, એનું નામ સરળતા. કથની કરણીમાં કોઈ ફેર નહીં, એનું નામ સરળતા. આટી ઘૂંટી ન કરવી, એનું નામ સરળતા. આટી ઘૂંટી ન કરવી, કાવા દાવા ન કરવા, એનું નામ છે સરળતા. ક્ષમા, નિર્લોભતા અને સરળતા.
ચોથા નંબરમાં કોમળતા, હૃદયને કોમળ બનાવવું, દરેક જીવો સાથે મૈત્રી, હૃદયને પુષ્પની જેમ કોમળ બનાવવું, પરંતુ કઠોર ન બનાવવું, દરેક જીવ ઉપર વાત્સલ્ય, વાણીમાં કોમળતા, વિચારોમાં કોમળતા, શરીરના હાવભાવમાં કોમળતા. બસ આ ચાર આલંબન છે શુક્લ ધ્યાનના. શુક્લ ધ્યાનના ચાર આલંબન ક્ષમા, નિર્લોપતા, સરળતા અને કોમળતા. જીવનમાં આપણે આ ચાર લાવીશું, શુક્લ ધ્યાન આવી જશે. આઠમા ગુણસ્થાનકે આપણે પહોંચીશું. ચાર ઘાતી કર્મનો ક્ષય કરીને આપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન મેળવીશું. શુક્લ ધ્યાન ન થાય ત્યાં સુધી ધર્મ ધ્યાનમાં રહેવાનું. શુક્લ ધ્યાન ન થાય, શુક્લ ધ્યાનમાં ના જવાય ત્યાં સુધી આપણે ધર્મ ધ્યાનમાં રહેવાનું, પરંતુ ક્યારેય આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં નહીં જવાનું. કદાચ આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં જતા રહીએ મિનિટ 2 મિનિટમાં, સજાગ બનીને પાછું ધર્મ ધ્યાનમાં આવી જવાનું. આવો સરસ માર્ગ પરમાત્માનો છે, ચાર ધ્યાનનું સ્વરૂપ. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન આપણે છોડીએ. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અંદર જ મનને આપણે જોતરીને રાખીએ. વહેલો આપણો મોક્ષ થઈ જશે. શાશ્વત સુખને આપણે તરત પામી જઈશું. પરમાત્મા આવી, ભગવાન આવી સરસ આપણને માસ્ટર કી બતાવે છે. આમાં ઉપવાસ કરવાનો નથી, આમાં પૂસો કરવાનો નથી. બસ તમારે તમારું મન, વચન અને કર્મ ધર્મમાં રાખવાના છે. જ્યાં સુધી આપણે શુક્લ ધ્યાનમાં ન જઈએ ત્યાં સુધી આપણે ધર્મ ધ્યાનની અંદર જ આપણું સમગ્ર જીવન પૂરું કરવાનું છે. એક રૂપકથી આપણે ચારે ધ્યાનને સમજીએ. એક રૂપકથી આ ચારે ધ્યાનને આપણે સમજીએ. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાનમાં પીડા હોય, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય અને શુક્લ ધ્યાનની અંદર સ્થિરતા હોય. એક રૂપક જોઈએ. આર્ત ધ્યાન વાળો પરિસ્થિતિનો અસ્વીકાર કરે, આર્ત ધ્યાન વાળો પરિસ્થિતિનો અસ્વીકાર કરે, રૌદ્ર ધ્યાન વાળો પરિસ્થિતિનો પ્રતિકાર કરે, ધર્મ ધ્યાન વાળો પરિસ્થિતિનો સ્વીકાર કરે અને શુક્લ ધ્યાન વાળો પરિસ્થિતિથી પર બની જાય. આપણું વ્યવહારિક જીવનનું દ્રષ્ટાંત લઈએ. કોઈને નહીં ભાવતું જમવાનું મળી જાય, નહીં ભાવતું જમવાનું જો મળી જાય તો આર્ત ધ્યાન વાળો વ્યક્તિ અસ્વીકાર કરશે કે મારે ખાવું નથી, આજે હું ભૂખ્યો રહીશ.
પણ મને ગમતું નથી બનાવ્યું એટલે હું ખાઈશ નહીં. આર્ત ધ્યાન વાળો પરિસ્થિતિનો અસ્વીકાર કરશે. રૌદ્ર ધ્યાન વાળો શું કરશે? રૌદ્ર ધ્યાન વાળો ખાવાનું ફેંકી દેશે, ગુસ્સો કરશે કે આવું કેમ બનાવ્યું, મને ભાવતું નથી એવું બનાવ્યું, વાત આમ થઈ હતી બનાવવાની, આવું કેમ બનાવ્યું, એમ કરીને રૌદ્ર ધ્યાન વાળો થાળી સીધી ફેંકી દેશે. ધર્મ ધ્યાન વાળો હશે, એને નહીં ભાવતું પણ જમવામાં આવશે, એ સ્વીકાર કરી લેશે. એ શું વિચારશે કે આપણે પેટને ભાડું જ આપવું છે ને. એ પરિસ્થિતિનો સ્વીકાર કરશે કે આપણે ખાવાથી કામ છે ને, પેટને ભાડું જ આપવું છે ને. એ પોતાના મનને શાંત રાખશે ધર્મ ધ્યાન વાળો. શુક્લ ધ્યાન વાળો એમ વિચારશે કે આત્માનો સ્વભાવ જ અણહારક છે. ખાવું એ આત્માનો સ્વભાવ જ નથી. પૂતગલ પૂતગલને ખાય છે, એવા વિચાર કરીને એ ભોજન કરશે, પરંતુ અને પોતાના મનને શાંત રાખશે. આર્ત ધ્યાન વાળો અસ્વીકાર કરે, રૌદ્ર ધ્યાન વાળો પ્રતિકાર કરે, ધર્મ ધ્યાન વાળો સ્વીકાર કરે અને શુક્લ ધ્યાન વાળો પરિસ્થિતિથી પર બની જાય. ફરીથી આર્ત ધ્યાન વાળો અસ્વીકાર કરે, રૌદ્ર ધ્યાન વાળો પ્રતિકાર કરે, ધર્મ ધ્યાન વાળો પરિસ્થિતિનો સ્વીકાર કરે અને શુક્લ ધ્યાન વાળો પરિસ્થિતિથી પર બની જાય. બસ 4 પ્રકારના ધ્યાન છે. 2 અશુભ છે, 2 શુભ છે. ધર્મ ધ્યાનનો સહારો લઈને આપણે શુક્લ ધ્યાન સુધી પહોંચવાનું છે. બોલ નંબર 19 આજના આપણા પ્રવચનનો વિષય હતો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાથી જીવ વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, ધ્યાનના કેટલા પ્રકાર છે, કયા કયા? ધ્યાનના કેટલા પ્રકાર છે, કયા કયા? સુરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. હા, ધ્યાનના 4 પ્રકાર છે: આત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2, કયા 2 ધ્યાન અશુભ છે અને કયા 2 ધ્યાન શુભ છે? કયા 2 ધ્યાન અશુભ છે, કયા 2 ધ્યાન શુભ છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન અશુભ છે, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન શુભ છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન, આર્ત ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ ગતિમાં જાય છે? આર્ત ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ ગતિમાં જાય છે? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. આર્ત ધ્યાન કરે તે વ્યક્તિ પછી તિર્યંચ ગતિમાં જાય છે. બહુ સરસ, બહુ સરસ. આગળ, રૌદ્ર ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ ગતિમાં જાય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રૌદ્ર ધ્યાન નું પૂછ્યું ને? હા, રૌદ્ર ધ્યાનમાં. રૌદ્ર ધ્યાનમાં કાળ કરે તો કઈ ગતિમાં જીવ જાય છે? રૌદ્ર ધ્યાનમાં
રૌદ્ર ધ્યાનમાં આયુષ્યનો બંધ થાય તો જીવ નરક ગતિમાં જાય છે. બહુ સરસ, થેન્ક યુ. આગળ, ધર્મ ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ કઈ ગતિમાં જાય છે? ધર્મ ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ કઈ ગતિમાં જાય છે? મયુરીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ધર્મ ધ્યાનમાં જીવ આયુષ્યનો બંધ પડે તો મનુષ્ય અથવા દેવ ગતિમાં જાય. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, શુક્લ ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ ગતિમાં જાય છે? શુક્લ ધ્યાનમાં જીવ કાળ કરે તો કઈ ગતિમાં જાય છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. ટકામાં ગુરુજી. હા. શુક્લ ધ્યાનમાં જીવ કાળ ધર્મ પામે તો મોક્ષ ગતિમાં જાય છે. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, ધર્મ ધ્યાનના 4 આલંબન કયા કયા છે? ધર્મ ધ્યાનના 4 આલંબન કયા કયા છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, ધર્મ ધ્યાનના 4 આલંબન વાંચના, સૂચના, પર્યટના અને ધર્મકથા. બહુ સરસ. આગળનો પ્રશ્ન, શુક્લ ધ્યાનના 4 આલંબન કયા કયા છે? શુક્લ ધ્યાનના 4 આલંબન કયા કયા છે? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. શુક્લ ધ્યાનના 4 આલંબનમાં પહેલું ક્ષમા, બીજું નિર્લોપતા, ત્રીજું સરળતા અને ચોથું કોમળતા. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે એમને કેટલા જ્ઞાન હતા અને કેટલા વર્ષ ધ્યાન કર્યું? ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધી ત્યારે કેટલા એમને જ્ઞાન હોય છે ને કેટલા વર્ષ ધ્યાન કર્યું? મયુરીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાને મહાવીર સ્વામી દીક્ષા લીધી ત્યારે 4 જ્ઞાન હતું: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્યો જ્ઞાન, અને 12.5 વર્ષ ને 15 દિવસ ધ્યાન કર્યું. બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન, કયા ધ્યાનથી ઘાતી કર્મનો ક્ષય થાય છે? કયા ધ્યાનથી ઘાતી કર્મનો ક્ષય થાય છે? 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે. કયા ધ્યાનથી 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આમાં ધર્મ આપણે શું ક્વેશ્ચન શું હતો? હા, કયા ધ્યાનથી 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે? શુક્લ ધ્યાનથી 4 ઘાતી કર્મનો ક્ષય થાય. બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.